हेलो एवरीवन, वेलकम टू खोज बाय पुनीत जी। खोजनी जी टैगलाइन है, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। પોડકાસ્ટ એવા સિતારાઓના પોડકાસ્ટ જેમને એમની લાઈફમાં સ્ટ્રગલથી સક્સેસ સુધીની જર્ની પાર કરી છે અને ઘણા બધા લોકોના લાઈફને ટ્રાન્સફોર્મ કર્યું છે, અને એમાં બી ડાયનામિક ને એનર્જેટિક જે વર્સટાઇલ એન્કર હોય તો એમને સાંભળવું કોને ના ગમે। આજના આપણા ગેસ્ટ છે વર્સટાઇલ એન્કર અંજલિ રાવલ। વેલકમ। નમસ્તે, કેમ છો? હું દર્શકોને જણાવવા ઈચ્છીશ કે એન્કરિંગની દુનિયામાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ અને તમને ક્યારે લાગ્યું કે તમે વર્સટાઇલ છો? એકચ્યુઅલી સફર ત્યારથી સ્ટાર્ટ થઈ કે મને આ ફિલ્ડનું કોઈ જ નોલેજ નહોતું. મારે બનવું હતું ફેશન ડિઝાઇનર. ઓકે, બટ એકદમ આમાં ચેન્જ આવ્યો કે મારી મમ્મી મને કહેતી રહેતી, તું આટલું બધું બોલ બોલ કર્યા કરે છે તો પછી તું કેમ રેડિયો ચોકી નથી કરતી? ઓકે, આરજેનો કોર્સ કર્યો, એના પછી મારી પાસે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન છે આરજે એન્ડ એન્કરિંગનું. વાવ, અને એની પહેલા મેં મારી ખુદની સિસ્ટરનું સંગીત હોસ્ટ કર્યું હતું. અને અચ્છા, આપણે તો કેવું ગુજરાતીઓ હોઈએ એટલે હા મને ફાવશે, અને બોલવાવાળા વધારે હોય ને એક્સ્ટ્રોવર્ટ લોકો, જી, એ લોકો યુઝ્યુઅલી કે હા હું હોસ્ટ કરીશ, હું ગેમ્સ રમાડીશ, એ બધું એ વખતે એટલું નહોતું એન્કરિંગનું, Okay. 3-4 વર્ષ પહેલા. એટલે એ વખતે મેં ટ્રાય કર્યું. એના પછી મમ્મી મને આ વાત કીધી કે તું આર્ચિંગ બી કરી શકે છે. આઈ વોઝ લાઈક વાય નોટ. Okay. એટલે પછી મેં કોર્સ કર્યો. કોર્સ કર્યા પછી મને એમ થયું કે હા મજા આવે છે. મેં ઘણું બધું શીખ્યું. નવરસ છે, પછી કઈ રીતે તમારી વાતને ઓડિયન્સની સામે તમારે મૂકવી, એ બધું જ શીખ્યું. એના 2 વર્ષ એકાદ 2 વર્ષ જેવો ટાઈમ પીરિયડ હતો. એના પછી મેં એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો, Okay. મેં અને મારી સિસ્ટરે, વૃંદા સેલિબ્રેશન હબ. હમ, હવે એ બિઝનેસમાં કેવું હતું કે અત્યારે છે ને બધી જ વસ્તુ આપણે આઉટસોર્સ કરતા થઈ ગયા છે. તો એ બિઝનેસમાં અમે લોકોએ પાર્ટી હબ બનાવ્યું હતું કે તમારો બર્થડે હોય, એનિવર્સરી પાર્ટી હોય, રિંગ સેરેમની હોય, કાંઈ બી હોય, તમે ત્યાં આવીને સેલિબ્રેટ કરી શકો બિલકુલ. છો. અને અમે બધું જ પ્રોવાઈડ કરતા. સેલ્ફી Right. બૂથ હતું, હા. એન્ડ તમે ત્યાં જસ્ટ તમારે રેડી થઈને આવવાનું અને સેલિબ્રેશન કરીને જતું રહેવાનું. વાવ, એટલે અમે સ્ટાર્ટ કર્યું હતું અને એનું અમારે પ્રમોશન કરાવડાવવું હતું. ઓકે, એટલે મારી સિસ્ટરે આરજે દેવાંગને એમાં ઇન્વાઇટ કર્યા. એમ જ એમને બોલાવ્યા અને પછી એમની સાથે અમે પેડ પ્રમોશન કરાવ્યું. એ રીલ બી બહુ સારી ગઈ હતી બાય ધ વે. એન્ડ એના પછી અમને એવું ફીલ થયું કે હા વાય નોટ આરજે દેવાંગ. એટલે પછી મેં એમને કોન્ટેક્ટ કર્યો. મેં એમને એ જ વખતે વાત કરી કે મારે આવી રીતે તમારી સાથે ટ્રેનિંગ કરવી છે. પછી થોડોક ટાઈમ ગયો, પછી હું એમની સાથે ટ્રેનિંગમાં લાગી. Okay. મેં રેડિયોમાં મતલબ મેં છે ને 1 વર્ષ જેવું આપ્યું છે રેડિયોમાં. હા, બટ રેડિયોમાં મારો એટલો સારો એક્સપિરિયન્સ રહ્યો કે અત્યારે તમે મને રેડિયોનું કાંઈ બી પૂછો, કોઈ બી સોફ્ટવેર વિશે પૂછો કે કોઈ બી ક્રિએટિવ વસ્તુ વિશે પૂછો, રેડિયોમાં મેં બધું A to Z કરેલું છે. અને મને એટલી મજા આવે ને રેડિયોમાં. અત્યારે પણ હું વાત કરી રહી છું ને તો મને એવું થાય છે કે એ ટાઈમ હતો મતલબ. વાવ, વાવ, તો રેડિયોમાં મને બહુ મજા આવી. એના પછી રેડિયોમાં બી બહુ બધી સોસાયટી એક્ટિવિટીઝ આવતી, રાઈટ, 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 એમાં બી મેં બહુ બધા એન્કરિંગ બહુ જ બધું હોસ્ટ કરી છે, ઇવેન્ટ્સ એન્ડ ઓલ. સુપર, એના પછી હું વેડિંગ, મતલબ એની સાથે સાથે જ હું વેડિંગ ને એ બધું કરતી હતી ને. અત્યારે ફાઇનલી હું ન્યૂઝ એન્કર છું. એની સાથે સાથે જ બધા વેડિંગ હોય કે પછી બર્થડે સેલિબ્રેશન હોય, બેબી શાવર હોય, બધું હોસ્ટ કરું છું. વાવ, એટલે મલ્ટિપલ વર્સટાઇલ ડાયનામિક ઓછું પડે। ન્યૂઝ, મનોરંજન, ઇવેન્ટ્સ કે સ્પોર્ટ્સ, ભિન્ન શૈલીમાં એન્કરિંગ કરતી વખતે તમને તમારો ટોન અને એનર્જી કેવી રીતે બદલો છો? હવે એમાં કેવું હોય ટોનમાં તો કે અગર રેડિયોની વાત કરીએ તો એમાં ફ્રેન્ડલી રહેવાનું હોય, બિલકુલ, ન્યૂઝની વાત કરીએ તો એમાં તમારે કામ રહેવાનું હોય. રાઈટ, પછી જ્યારે સ્ટેજ પર જઈએ અને ક્રાઉડને એન્ગેજ કરવાની વાત આવે ને તો એમાં તમને એનર્જી જોઈએ. બિલકુલ, એટલે એમાં તમારે એકદમ એનર્જેટિક રહેવું પડે. સુ- એટલે જેમ જેમ તમે અલગ અલગ ફિલ્ડ્સમાં જશો ને, એવું નહીં કે એન્કરિંગ એટલે એન્કરિંગ જ, પણ એની અંદર બી અલગ અલગ વસ્તુઓ છે. ટ્રુ, એટલે એની અંદર જે રીતે હોય એ વસ્તુઓ પ્રમાણે તમારે તમારી ભૂમિકા બદલવાની હોય છે. ઓકે, બટ કોર પર્સનાલિટીને નથી બદલવાની હોતી. ટ્રુ, એટલે એવી રીતે અલગ અલગ વસ્તુમાં અલગ અલગ ટોન નાખવામાં, અલગ અલગ એક્સપ્રેશન આપવાથી લોકોને મજા આવે કે લોકોને એન્ગેજ કઈ રીતે આપણે કરી શકીએ છીએ એ વસ્તુ પ્રમાણે. ઇન શોર્ટ તમે એક સારી એક્ટિંગ બી કરી શકો છો। એન્કરિંગ દરમિયાન એવા કયા પડકારો આવે જે દર્શકો ક્યારે દેખાતા નથી દર્શકોને? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે આમાં ઘણી વાર એવું થયેલું છે મારે એન્કરિંગના જર્નીમાં કે ઘણીવાર માઇક બંધ થઈ ગયું હોય પણ ઓડિયન્સને ના ખબર પડવા દેવાય કે મારું માઇક બંધ થઈ ગયું છે. એ વખતે બી એન્ગેજ આપણે કરવા પડે ક્રાઉડને. બિલકુલ,
પછી ઘણીવાર એવું થાય ટાઈમ મેનેજમેન્ટનો ઇશ્યુ આવતો હોય છે કે તમે પરફોર્મન્સ માટે અનાઉન્સ કરી દીધું છે બટ હજી સુધી કોઈ આવ્યું નથી, Right. એટલે એ બ્લેન્ક જાય એ બી ના સારું લાગે, એટલે એના વચ્ચે તમારે ક્રાઉડને એંગેજ કરવો પડતો હોય બિલકુલ. છે. પછી અમુક ટેકનિકલ ગ્લિચ આવી જતી હોય છે કે સોંગ નથી વાગ્યું કે કાંઈક એ લોકો આવી ગયા છે પણ સોંગ નથી વાગ્યું, રાઈટ. તો એમાં એન્કરની રિસ્પોન્સિબિલિટી હોય છે કેમ કે એ લોકો શું જોશે, એન્કર છે પરંતુ બ્લેન્ક જાય છે, રાઈટ. એટલે આ રિસ્પોન્સિબિલિટી એન્કરની આવે કે બધું પ્રોપરલી સ્મૂથલી ઇવેન્ટ થઈ રહી ટુ છે. ધ પોઈન્ટ થવું જોઈએ. વાવ. તમારા જીવનનો સૌથી યાદગાર એન્કરિંગ અનુભવ કયો? યાદગાર એન્કરિંગ અનુભવમાં તો બહુ બધા છે બટ યસ હું હમણાં રિસેન્ટલી જ વાત કરીશ. મેં નવરાત્રી આખી જે 9 to આ વખતે 10 ડેઝની નવરાત્રી હતી તો Right. મેં આખી મેં હોસ્ટ કરી હતી. ઓકે. એન્ડ એમાં મતલબ નવરાત્રીમાં એક વખત એવું થયું કે મને બિલકુલ ક્લુ નહીં કે મારે સ્ટેજ પર જવાનું છે. હવે એમાં એન્કરિંગમાં કેવું હોય કે તમારે અનાઉન્સમેન્ટ કંઈ કરવાનું હોય ને નવરાત્રીમાં તો તમને વચ્ચે બોલાવે કે આ ગેસ્ટ આવ્યા છે ને તમારે એનું અનાઉન્સમેન્ટ કરવાનું છે. Right. એ તમને ખબર પડે 10 મિનિટ પહેલા જ. True. એટલે એમાં તરત તમારે યાદ કરવાનું કે ઓકે આમનું નામ છે એને રિવ્યુ કરવાનું અને પછી તમારે સ્ટેજ પર જવાનું. તો એ વખતે એવું થયું કે ગરબા સ્ટાર્ટ થઈ ગયા હતા અને મારે આવી રીતે જવાનું થયું. ઓકે. એન્ડ એમાં જવાનું થયું, વચ્ચે ગઈ અને મેં એમને કીધું 5 મિનિટ વેઇટ કરો, એક અનાઉન્સમેન્ટ છે, તો એ લોકોએ ટ્યુન તરત સ્લો બી કરી દીધી. બટ એ એક્સપિરિયન્સ મારો એવો રહ્યો કે મને બી કોઈ ક્લુ નહીં, જે પરફોર્મ કરી રહ્યા છે એમને બી આર્ટિસ્ટ કોઈ એમને પણ clue કોઈ નહીં. ક્લુ નહીં અને ડિરેક્ટલી મારે જવાનું થયું. વાવ. વાવ. એટલે આમ મજા બી આવી કે એમાં મારે 10 મિનિટ જે એ કરવાનું હતું પણ મને મજા આવી કે હા એ ભલે અનાઉન્સમેન્ટ હતું એક નાનકડું પણ એના પછી બી મેં પછી જે રીતે આર્ટિસ્ટને ફરીથી સ્ટેજ પર ઇન્વાઇટ કર્યા એન્ડ એ ચાલુ થયું એ રોડીસ વાળું ફિલિંગ હા. આવી ગયું કે એક નવું ટાસ્ક આવ્યું છે. વાવ. લાઈવ જતા પહેલા તમારે માનસિક કેવી રીતે તમે પોતાને તૈયાર કરો છો? લાઈવ જતા પહેલા તો બસ રિવ્યુ કરવાની હોય અમુક વસ્તુઓ કે Okay. ગેસ્ટના નામ શું છે કે પછી શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મારે બોલવાની છે. Right. એક સ્માઇલ કરવાની હોય છે એન્ડ બસ એક જ મંત્ર છે, જસ્ટ બી યોરસેલ્ફ. ડીપ Wow. બ્રેથ લેવાનું હોય છે અને બસ સ્ટેજને પગે લાગીને જસ્ટ બી યોરસેલ્ફ. સુપર. ક્યારે એન્કરિંગ વખતે અનઅપેક્ષિત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય? એ જ જે મેં તમને કહ્યું કે રાઈટ. અચાનક ઘણીવાર કઈ બી અચાનક આવી જાય, મતલબ Okay. એમાં તમને ખબર ના હોય કે આમાં તમારે શું કરવાનું, પણ એ વખતે પછી તમારે ડિરેક્ટલી મતલબ જે વસ્તુ થઈ રહી છે, જે સિચ્યુએશન ચાલી રહી છે એને એડેપ્ટ કરવી પડે. ગો વિથ ધ ફ્લો. ગો વિથ ધ ફ્લો. વાવ. એક એન્કર તરીકે ક્રિએટિવિટી તમારા માટે શું અર્થ રાખે છે? ક્રિએટિવિટીનું કેવું છે ખબર છે કે તમારે ઓડિયન્સને એ જ વસ્તુ આપવાની છે. હોય શું, આનું પરફોર્મન્સ છે અને આને પરફોર્મ કરવા આપણે ઇન્વાઇટ કરી રહ્યા છીએ, પણ એ તમારે તમારા ટોનમાં પ્લસ તમારા અંદાજમાં કહીએ ને અમારા એન્કરિંગ, હા. તમારા અંદાજમાં તમે કઈ રીતે એમની સામે પ્રકટ કરો છો ને, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. વાવ. અલગ અલગ ઓડિયન્સ અને ફોર્મેટ પ્રમાણે પોતાને અપડેટ કરતી વખતે તમારી ઓથેન્ટિસિટી કેવી રીતે જળવાય છે? ઓથેન્ટિસિટી, યસ. હવે અત્યારે તો કેવું રીલો બધા જોતા હોય ને એટલે ટ્રેન્ડ્સમાં ચાલવું જોઈએ, Right, right. એવી વાતો બહુ હોય છે. હવે હમણાં મારે એક કોલ આવ્યો હતો અને એમને સંગીત હોસ્ટ કરવાનું હતું અને બ્રાઇડ ગ્રૂમ બંનેનું સાથે સંગીત Okay, હતું. તો એ okay. લોકો કહે કે તમે કઈ ગેમ્સ રમાડશો? મેં કીધું તમારે કેટલા પરફોર્મન્સીસ છે? એન્ડ શી વોઝ લાઈક મારે 10 to 11 જેટલા પરફોર્મન્સીસ છે અને પછી ગરબા નાઇટ છે. મેં કીધું, Right. કેટલો સમય છે તમારી પાસે એન્કરિંગ માટે અને પરફોર્મન્સીસ બધું લઈને ચાલતા, કેટલો સમય છે? બિલકુલ. તો કે 1.5 કલાક જેવો સમય છે. જી. તો મેં કીધું મને એવું લાગે છે હા. જેટલું મારો એક્સપિરિયન્સ છે એને ગણીને કે એમાં પરફોર્મન્સીસમાં ને એમાં જતું રહેશે. Okay. પ્લસ બ્રાઇડ ગ્રૂમ હોય એટલે તમે એન્કરને કેમ બોલાવો કે મજા કરાવે ક્રાઉડને, બિલકુલ. રાઈટ? તો મેં કીધું બ્રાઇડ ગ્રૂમનું બંનેનું સાથે છે એટલે આપણે હા. કમ્પેટિબિલિટી ટેસ્ટ એક હવે છે ને રિવાજ થઈ ગયો છે કે બ્રાઇડ ગ્રૂમનું સાથે સંગીત કે પછી હલ્દી બંનેની સાથે હોય તો કમ્પેટિબિલિટી ટેસ્ટ તો હોવી જ જોઈએ. રાઈટ, રાઈટ. જે શૂ ઉપર કરે એકબીજાને ઊંધા બેસાડીને એ વાળી ગેમ ને એ બધું સાથે હોય છે. Right. એટલે ઓથેન્ટિસિટીનું તો કેવું છે ખબર છે કે તમે તમારી રીતે કરો, પરંતુ તમારી જે ઓથેન્ટિસિટી છે કે તમારો જે એક અંદાજ છે એ ના જોવો જોઈએ. ઓકે. સાચે જ વર્સેટાઇલ એન્કર બનવા માટે કઈ 3 ગુણ એવા છે જે સૌથી જરૂરી છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે અને બહુ જ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો છે. થેન્ક યુ.
ફર્સ્ટ ઓફ ઓલ કમ્યુનિકેશન, Okay. જે બહુ જ મહત્વની વસ્તુ છે. અગર કમ્યુનિકેશન પ્રોપર નહીં હોય તો ના ક્રાઉડ સમજી શકશે કે પછી ના તમે પ્રોપર એમને ડિલિવર કરી શકશો કે તમે Okay. શું કહેવા માંગો છો. Okay. અને અધર થિંગ ઇઝ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. હવે ઘણી વસ્તુઓ એવી છે પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં કહીએ તો કે અત્યારે અમારે પણ ટ્રેન્ડની સાથે ચાલવું પડે Right. કે એન્કર્સમાં અત્યારે શું ટ્રેન્ડ ચાલી રહ્યું છે, કે એન્કર્સ કઈ રીતે કરી રહ્યા છે, કઈ રીતે તમારે કઈ વસ્તુ કરવી જોઈએ, એ વસ્તુ છે એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ. કે હવે હમણાં જ આપણે વાત કરી રહ્યા અત્યારની જ અગર વાત કરંટ અફેર્સની તો અત્યારે લાલો મૂવી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ પીક પર જઈ રહ્યું છે. હવે એવી અમુક વસ્તુઓ હોય કે જે તમને ખબર હોવી જોઈએ ને તમે સ્ટેજ પર એ વખતે આપી શકો. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ એડેપ્ટેબિલિટી. તમારે દરેક વસ્તુ એડેપ્ટ કરવી પડશે તો જ તમે અહીંયા ટકશો. વાવ, સો અપડેટ અને એડેપ્ટ આ બંને પોઈન્ટ્સ અને સાથે કમ્યુનિકેશન સ્ટ્રોંગ હોવું જોઈએ, સો ધેટ મેક્સ યુ મોર લાઈવ. વાવ. છેલ્લું એક ક્વેશ્ચન આપણે રેપિડ ફાયર લઈએ એ પહેલા, એન્કરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તમારો મુખ્ય સંદેશ શું છે? સો બધાને એ જ સંદેશ છે કે હું તો આ ફિલ્ડમાં મારી સિસ્ટરના કારણે, મારી ફેમિલીના સપોર્ટથી આવી છું. એન્ડ ઓફકોર્સ જો તમને તમારી ફેમિલી સપોર્ટ કરી રહી છે તો તમારે આ ફિલ્ડમાં આવવું જ જોઈએ. આમાં ડેફિનેટલી તમને જે તમે માંગશો એ બધું જ મળશે તમને. કહેવાય ને અત્યારે પૈસા માટે જ બધું, અપના સપના મની એવું છે અત્યારે, તો પૈસા માટે જ આપણે કરીએ છીએ ડેફિનેટલી. બટ જો તમને આ ફિલ્ડમાં આવવું છે તો તમારે નાની નાની ઇવેન્ટ્સથી સ્ટાર્ટ કરવું પડશે. કે જેમ તમે તમારા ઘરનું કોઈ ફંક્શન છે તો એમાં તમે હોસ્ટિંગ કરો, કે પછી જેમ મારી વાત કરું તો મેં તો કોર્સ પણ કરેલો છે. તો જેટલું તમે બહાર જશો ને જેટલું એક્સપ્લોર કરશો ને, પ્લસ જેટલું તમે અપડેટેડ રહેશો, અત્યારે યુથ એમ બી અપડેટેડ જ રહે છે, તો જેટલું તમે અપડેટેડ રહેશો ને એટલું અત્યારે યુથ માટે હું કહીશ કે તમારે આ ફિલ્ડમાં આવવા જેવું છે. એન્ડ અપડેટ રહેશો, એડેપ્ટેબિલિટી રાખશો, કમ્યુનિકેશન પ્રોપર હશે તો ડેફિનેટલી આ ફિલ્ડ તમારા જ માટે છે. એન્ડ એવરી મોમેન્ટ સેલિબ્રેટિવ રહેશો. યસ, સેલિબ્રેટિવ એ સૌથી પહેલી વસ્તુ છે. ટ્રુ. સો લઈએ એક ફટાફટ રેપિડ ફાયર. વાવ, આ એક્સાઇટમેન્ટ જ મને ગમે છે અંજલિની. સ્ક્રિપ્ટેડ કે સ્પોન્ટેનિયસ? સ્પોન્ટેનિયસ. સ્ટેજ કે સ્ટુડિયો? સ્ટેજ ઓલવેઝ. વાવ. એન્ટરટેનમેન્ટ એન્કરિંગ કે ન્યૂઝ એન્કરિંગ? આઈ ગેસ બોથ. મને બંને બહુ ગમે છે. વાવ. તમારા એન્કરિંગ સ્ટાઇલ માટે એક શબ્દ? એન્ગેજિંગ. એન્ગેજિંગ. એક એન્કર તરીકે તમારી સૌથી મોટી તાકાત? પ્રેઝન્સ ઓફ માઇન્ડ. પ્રેઝન્સ ઓફ માઇન્ડ. લાઈવ જતા પહેલા તમારું ગો ટુ લાઈન અથવા જેસ્ચર? ગો ટુ લાઈન ઇઝ જસ્ટ બી યોર સેલ્ફ એન્ડ મેં કીધું એમ પગે લાગીને ભગવાનનું નામ લઈને જ સ્ટેજ પર ચડવાનું. વાવ. ટેલિપ્રોમ્પ્ટર કે ફ્રી ફ્લો હોસ્ટિંગ? ફ્રી ફ્લો હોસ્ટિંગ. વાવ. એન્કરિંગ પેશન માટે કે ફેમ માટે? 100% પેશન. સો આ હતું એક ડાયનામિક એન્ડ વાઇબ્રેશનલ પોડકાસ્ટ વિથ વર્સેટાઇલ એન્કર અંજલિ રાવલ. હોપ દર્શકોને બહુ જ મજા આવીને બધા જ હવે એન્કરિંગ ટ્રાય કરશે અને એટલીસ્ટ એનું એક રિહર્સલ તો ઘરે કરીને જ જોશે અને મિરર સામે રહીને બધા એન્કરિંગ કરશે. કરવું જ જોઈએ. હું તો કરવું જ જોઈએ. યસ. સો થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર પ્રેશિયસ ટાઈમ. વેલકમ. નમસ્કાર. ઓકે. સો ખોજ આવી જ રીતે તમારી સામે અલગ અલગ સિતારાઓ લાવતા રહેશે અને તમારી લાઈફને ટ્રાન્સફોર્મ કરવાનું प्रयत्न करशे. खोजनी जी टैगलाइन है हूँ फरी बार कहीश, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. थैंक यू सो मच.